હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે। આજની રેસીપી છે પંજાબી સ્ટાઇલ પાલક પનીર। પાલક પનીર બનાવવા માટે જોશે પાલક, પનીર, ઝીણી સુધારેલી ડુંગળી, ટમેટો પ્યુરી, ધાણા જીરું, મરચું, મીઠું, હળદર, પાલક પનીરનો મસાલો ને લસણ। મેં અહીંયા પાલક પનીર બનાવવા માટે તપેલીમાં થોડુંક ગરમ પાણી મૂકી દીધું છે। એમાં હું હવે પાલક નાખીશ। મેં અહીંયા ગરમ પાણીમાં પાલક નાખી દીધી છે। હવે થોડીક વાર માટે હું ગરમ પાણીમાં પાલક રહેવા દઈશ। પછી હું એને એક ઠંડા પાણીમાં પાલકને કાઢી લઈશ। તમે જોઈ શકો છો પાલક હવે ગરમ પાણીમાં મેં નાખી ત્યારે થોડી લીલી થઈ ગઈ છે। હું એને મિક્સરમાં દળી લઈશ। તમે જોઈ શકો છો મેં ઠંડા પાણીમાં પાલકને નાખી દીધી છે। હવે હું આને મિક્સરમાં દળી લઈશ। તમે જોઈ શકો છો મેં પાલકની પેસ્ટ બનાવીને એક બાઉલમાં કાઢી લીધી છે। તો હવે આપણે પાલક પનીરને બનાવવા માટેની તૈયારી કરીશું। પાલક પનીર બનાવવા માટે મેં અહીંયા લોયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે। તો હું એમાં નાખીશ લસણ। લસણ થોડું ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી એને સાતળવા દઈશ। તમે જોઈ શકો છો લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। તો હવે હું એમાં નાખીશ ઝીણી સુધારેલી ડુંગળી। ડુંગળી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી એને સાતળી લઈશ। તમે જોઈ શકો છો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હું એમાં નાખીશ ટમેટો પ્યુરી। હવે હું આમાં થોડુંક મીઠું નાખીશ જેનાથી ટમેટા પ્યુરી જલ્દીથી સતળાઈ જાય। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। એનો મતલબ એ છે કે ટમેટો પ્યુરી સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે હું એમાં નાખીશ લાલ મરચું, હળદર, ધાણા જીરું મસાલો અને તમે જોઈ શકો છો હળદર, મરચું,